ઉના સ્વામીની વાત, પ્રકરણ બીજું, વાત 36મી. સ્વામીએ વાત કરી, સત્સંગ કરવામાં અને સમજવામાં ઘણી કસર રહી જાય છે. કેમ જે મહારાજ બિરાજતા ત્યારે દર્શન થતા હોય તો એટલી વાર 10-20 સાધુ તો ઘડીએ છેટા જાતા નહીં, અને ગમે એટલો થાક લાગ્યો હોય તો પણ રાતે દર્શન થતા હોય તો આખી રાત દર્શન કરતા, ને કેટલાક સુખે સૂઈ રહેતા. એમ સમજણમાં ઘણા ભેદ છે. અને મુમુક્ષને તો નિરંતર હોકારા કરનારા જોઈએ. તે હોય તો પ્રભુ ભજાય, નીકળતો જેમ વાડામાંથી વાઘ બકરું ઉપાડી જાય એમ થાય. સ્વામી એવું કહેવા માંગે છે કે સંતને સમાગમ કરો તો એ કે પ્રભુ ભજાય, બાકી તો એ કે જેમ માયા લઈ જાય, જેમ વાઘને બકરું ઉપાડી જાય વાઘ વાડામાંથી, એવી રીતે કે માયા ઉપાડી જાય એટલે પછી એને ભજવા ન દે. બ્રહ્મર્ષિ અને રાજર્ષિ, તેમાં બ્રહ્મર્ષિનો માર્ગ ઉત્તમ છે પણ તે કઠણ છે, અને રાજર્ષિનો માર્ગ મુખ્ય છે, તે બહુધા એ જ પાર પડે એવો છે. અને વિદ્યા તો ઘણી છે પણ ભણવા જેવી તો બ્રહ્મ વિદ્યા છે, અને એમાં જ માલ છે. અને અંતે એમ કર્યા વિના છૂટકો નથી, પણ જીવ એ માર્ગે ચાલતા નથી. સર્વે હરિભક્તોને જય સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજ.